એની આ મોઢું ખુલે ને તો ખબર પડે, પછી ગલે સૂટ પેન્ટ ટાઈ બાંધીને આવ્યો હોય ને તો પણ એ જન્ટલમેન હોતો નથી. અને ઓલો ભલે સાદા કપડામાં હોય પણ એની વાણી જો મોઢામાંથી નીકળે ને તો મહત્વની ખબર પડે. દાર્શનિક અથવા વૈજ્ઞાનિક કોઈ પણ દ્રષ્ટિએ સિદ્ધ નથી થઈ શકતું કે શરીર વગેરે ભૌતિક પદાર્થો પોતાના છે. દાર્શનિક અથવા વૈજ્ઞાનિક, હવે અહીં બે શબ્દો આધુનિક યુગ માટે ભગવાને મૂકી દીધા છે. દાર્શનિક એટલે શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, એમાં વેદ પણ આવી ગયા, પછી ઉપનિષદો પણ આવી ગયા અને પુરાણો પણ આવી ગયા. દાર્શનિક અથવા વૈજ્ઞાનિક, હવે આ દાર્શનિક જે તત્વજ્ઞાનીઓ થઈ ગયા અને વૈજ્ઞાનિકો થઈ ગયા એ પણ સિદ્ધ નથી કરી શકતા, કોઈ પણ દ્રષ્ટિએ સિદ્ધ નથી થઈ શકતો કે શરીર વગેરે ભૌતિક પદાર્થો પોતાના છે. હવે આ લોકો સિદ્ધ નથી કરી શકતા. સિદ્ધ કરવું એટલે વૈજ્ઞાનિકનો તો પહેલો નિયમ છે કે એને તો નજરે દેખાય અને સિદ્ધ થાય તો જ એ પ્રયોગ સાચો માને. તો આમાં તો શું છે કે આ ભાઈ આ દેહ ટકતો નથી, અને જો ટકતો હોત તો બુઢાપો આવત નહીં. કોઈને બુઢું થવું ગમતું નથી. હા, અને બુઢા ન દેખાય એના માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ. આ લોકો મહેનત કરે છે, વૈજ્ઞાનિકો એના ઉપર સંશોધન કરે છે કે પેલા 1000 વર્ષ જીવતા હતા તો અટાણે આપણે 100 વર્ષમાં કેમ આવું થઈ જાય છે. પણ આપણે હવા બગાડી, પાણી બગાડ્યું, અનાજ બગાડ્યું અને માણાના વિચારો બગાડ્યા, એટલે આ બધા આપણા શરીર ઉપર પ્રભાવ પાડે છે અને ઉંમર ઘટતી જાય. એ આપણે જોતા નથી. રોજ સવારથી માંડીને સાંજ સુધી કેટલા આ હૃદયને આઘાત લાગે છે એ આપણે કોઈ દી વિચાર કર્યો ખરો? રોજ ક્યાંક ને ક્યાંક કોઈક એવો શબ્દ બોલે તો પણ આપણને દુઃખ લાગે, આપણે એને વર્તન એવું કરે તો પણ દુઃખ લાગે, આપણા વ્યવહારની અંદર કોઈ તકલીફ થઈ જાય તો પણ દુઃખ લાગે, અને આપણા ઘરની અંદર પણ કોઈ એવો પ્રસંગ બને તો દુઃખ લાગે. આ બધા આઘાતો સહન કરીને હૃદય નબળું પડતું. હવે જેવું હૃદય નબળું પડે એવું મન પણ નબળું પડે. મન નબળું પડે, હૃદય નબળું પડે એટલે તન નબળું પડવા માંડે, અને આ બધું નબળું પડે એટલે અંદરથી કિડની નબળી પડે, ફેફસા નબળા પડે, એમ ધીમે ધીમે શરીર ખતમ થતું. તો એના માટે શું કરવું? આપણે પહેલા ગામડામાં ખેડૂતો સંતોષથી જીવતા, સાદી રીતે જીવતા. એક વખત અમે મહારાષ્ટ્રમાં ગયા હતા, એક ગામની અંદર ત્યાં આગળ લાઇટ પણ નહોતી, ટેકરા ઉપર ગામ હતું અને 50 મકાન હતા. એટલે અમે હાલતા ત્યાં ગયા. ત્યાં તો કોઈ સાધન ન જાય, આ પથરાવાળી જગ્યા, મોટા મોટા પથરા ને એની વસારેથી કેડીઓ હાલીને જવાની, બાઈકે ન જાય એવો રસ્તો. હાલતા ઉતરી ગયા. એટલે અમે ત્યાં બેઠા હતા. તે માજીને પૂછ્યું, હું કહું વાતો કરતા કીધું, હું તો તમારી ઉંમર કેટલી આવી છે? તો કે મને તો કઈ એવી કઈ ખબર પડી નહીં, હું ભણેલી શું નહીં. એ ગામમાં લાઇટ નહીં, રેડિયો નહીં, ટીવી નહીં, કશું જ નહીં. પછી ફોન તો હોય જ નહીં, કઈ આધુનિકતા નહીં. છતાં માજી કે હિન્દુસ્તાન પાકિસ્તાન થયું કે તઈ મારા બાપા એમ કહેતા કે 50 વર્ષની હતી. હવે અમે ગણતરી માંડીને ત્યાં અમે ગયા ને ત્યારે 50 વર્ષ થઈ ગયા. આપણે હિન્દુસ્તાન પાકિસ્તાન થયું એને 50 વર્ષ થઈ ગયા. એટલે આજે 38 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા અમે ગયા હતા તો એ થયું ને. એટલે 50 ને 50 100 થાય. એને કીધું કે હું તેથી 50 વર્ષની હતી. એટલે હિન્દુસ્તાન પાકિસ્તાન થયું, ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું ત્યારે. એટલે અમે ગણતરી માંડી 100 વર્ષના. તોય કે હમણાં મારા બાપા આવે ને એટલે પૂછી જાય. એટલે અમે બધા એકાદ મોઢા અમે જવા 100 વર્ષના ઈ માજી હતા, અને ઈ કે મારા બાપા આવે ને હમણાં એટલે ખેતેથી કે પૂછી જોઈએ. એટલે અમે બધા 4-5 જણા હતા, એકબીજા મોઢા સામે જોઈએ. આ શું બોલે છે? નાની છોકરી ન બોલતી હોય એવું બોલે. હા, મારા બાપાને હમણાં પૂછી જોઈએ. અને ત્યાં ઘડી થયું ને તો ડોહા આમથી આવેલા, હવે 7 ફૂટ ઊંચાઈ, આમ કડક શરીર અને ખંભે ઘાસની ભારી લઈને આવ્યા. એટલે મેં ઓલા ઠોહો માર્યો. હું કહું ડોહી 100 વર્ષના થયા, બાપો 120 વર્ષનો તો હોય છે, અને તોય ખંભે ભારી ઉપાડીને આવે છે. અટાણના 35 વર્ષના 20 કિલો વજન નથી ઉપાડી શકતા. આ ઉંમર કોઈ સુવિધા વિના જીવન જીવતા હતા તો પણ હતી.
કોઈ સુવિધા વિના જીવન જીવતા હતા તો પણ હતી, તો આપણે સુવિધા લાવીને જો ઉંમર ઘટાડી જ નહીં, આ મહત્વનું. હા, નહીતર આ તો અટાણે તો જો તમે ફેશિયલ આવ્યું છે, એટલી બધી ક્રીમો આવી છે, તમે રૂપાળા થાવ ને તમે જુવાન દેખાવ ને આવું બધું આવે ને. હા, એક જાહેરાત તો મેં જોઈ હતી કે આ તમે કે ફેર એન્ડ લવલી લગાડો એટલે કે ધોળા થઈ જાવ. બોલા મને કે આ ટ્યુબ હારામાં હારી આવે. મેં કીધું બેહીને લગાય. હા ધોળી, એ પાકો કલર છે, નો જાય. એટલે મેં કીધું એ લોકો અટાણે 20,000 રૂપિયા કિલો વેચે ફેર એન્ડ લવલી વાળા, એ પૈસાદાર થઈ ગયા. તમે ધોળા થાવ કે ન થાવ, પણ એના કેમિકલ ના હિસાબે આપણા મોઢા ઉપર આપણને કરચલીઓ પડી જાય. આ પેલું ધ્યાન રાખો. એટલે એની કમાણી થાય. આ શેમ્પુ વાળા પૈસા વાળા થઈ ગયા. આપણે કોઈ દિવસ એવું થયું? આપણે પેલા એમને માથું માટી, મુલતાની માટી આમ તે નાખીને આપણે ધોતા તો કેવું માથું સારું મુલાયમ રહેતું. અને આ શેમ્પુ આવ્યા પછી ટાલવો પડવા માંડી. બોલો, બેનોમાં ટાલો પડે છે. પછી શું કે મારે વાળ બહુ ઉતરે. અરે પણ તમે આધુનિકતામાં ગયા એટલે આ ઉંમર ઘટી. આજે ખોરાકમાં પણ એવું જ હતું. પેલા હાથમાં તાહળી હોય, બાજરાનો રોટલો ગોઠણ ઉપર પીડ્યો હોય, રોટલો ને દૂધ ખાતો હોય, એની ઉંમર સારી હતી. અટાણે પીઝા ખાય, પીઝા, આ બર્ગર, આ જે જંક ફૂડ આવ્યા, આપણે ઉંમરને ઘટાડી દીધી. રોગો કેમ લાયા? આ રોગો નહોતા. પેલા રાજરોગ કેવાતા, ટીબી, કેન્સર, એડ્સ અને ડાયાબિટીસ, આ રાજરોગ હતા. પણ અટાણે ઘેર ઘેર રાજા થઈ ગયા, એટલે ઘેર ઘેર આ રોગો આવી ગયા. નહીં તો ડાયાબિટીસ ના થતો. મીઠી પેશાબ કહેતા ને, મધુપ્રમેહ, અને એ રાજરોગમાં આવતું હતું. અટાણે બધાને રાજાની જેમ જીવવું છે અને જીવતા જીવતા વહેલું મોત બોલાવવું છે. એટલે વ્યસન, ખોરાક, હવા, પાણી અને પ્રકાશ, આ બધું જ જો શુદ્ધ હોય ને, આપણે અહીંયા તો પ્રકાશે સારો નથી મળતો. ગામડામાં રહેતા હોઈએ ને તો રાતે આમ ખાટલામાં સૂતા હોય, ફળિયામાં તો કેવું આકાશ દેખાય તારા વાળું. અહીં તો કોઈ તારો દેખાતો જ નથી, બધી લાઈટો જ દેખાય. અને શહેર વાળા તો રાત રહેવા જ નથી દીધી. હા, અમદાવાદ ને મુંબઈ કોઈ દી હોતું જ નથી. બોલો, 24 કલાક જાગે. રાતે નીકળો ને તોય જાતા હોય. હા, અને દાડે દોડતા હોય. એટલે ખરેખર ઓલા મને લાગે ને કે આ વાંદરો આખો દાડો દોડે પણ મંજિલ મળે ખરી? પહોંચે ખરો? ક્યાંય ન પહોંચે. આખો દાડો દોડે ને આપણે એવી જ રીતે આ વાંદરા દોડે અને ઘરવાળી નો માંદી પડી હોય, ડોક્ટર બોલાવા જતો હોય, કુદા કુદ માણસ એવી જ રીતે દોડ્યો જતો હોય. અને બે માણસ ક્યારેય પૈણા પછી ભેગા નીકળે નહીં. બે જ જગાએ નીકળે. એક ખરખરે જતા હોય તઈ અને એક દવાખાને જતા હોય તઈ. બાકી ઘરવાળીને ભેગી લઈને એને ફરવાનો સમય નથી. એટલા મોહમાં અને એટલા ભોગમાં આપણે પડી ગયા છીએ કે આપણને ખુદને ખબર નથી કે ઉંમર ક્યાં વહી જાય છે. એક પલ જાય તારી હવા લાખની. અને એટલે કીધું છે વિવેક અને વિચાર યુક્ત જ રહેશે. દાર્શનિક અથવા વૈજ્ઞાનિક કોઈ પણ દ્રષ્ટિએ સિદ્ધ નથી થઈ શકતું કે શરીર વગેરે ભૌતિક પદાર્થો પોતાના છે. વાસ્તવમાં આ પદાર્થો પોતાના અને પોતાના માટે જ છે જ નહીં, પરંતુ કેવળ સદુપયોગ કરવા માટે મળેલા છે. આ પદાર્થો બધા શું છે? સદઉપયોગ કરવા માટે, સારા કાર્ય માટે આપણને મળેલા છે. પોતાના ન હોવાને કારણે તેમના ઉપર કોઈનું આધિપત્ય ચાલતું નથી. ઘણા એવું કે લક્ષ્મી મારી, પૈસો મારો. ના, લક્ષ્મી કોઈની થઈ નથી, થવાની નથી. કાં તો મૂકીને જાવ, કાં તો આપીને જાવ, બાકી એનો કોઈ રસ્તો નથી. તો આ બીજાના હિત માટે કામની છે. એટલે જે આ બધા પદાર્થો મળ્યા છે ને, એ આપણા માટે નથી. આપણે તો એમાંથી આજે બહેનો રસોઈ કરે અને પોતાનું થાળી એમાં આવી ગઈ. ઘરમાં 10 માણા હોય ને, રસોઈ કરે તો બેન કઈ ભૂખી ન રહી, એના ભાગનું રસોઈ થઈ જ ગઈ હોય. એમાં આપણે બીજાનું હિત કરશું, સંસારનું કલ્યાણ કરશું, તો એમાં આપણું કલ્યાણ આવી જશે. એટલે અહીં કીધું છે કે વાસ્તવમાં આ પદાર્થો પોતાના અને પોતાના માટે છે જ નહીં. હવે ખરેખર આ ભગવાને કીધું છે એટલે બોલી શકાય, નહીં તો કોકને કીધું હોય તો કે આગો જા. હા, મારા નથી, તારા થોડા છે કે કોઈના નથી. આ ગમે એવા દસ્તાવેજ હોય ને, પણ આ ભાડાનું મકાન ખાલી જ કરવું પડે. બાકીના બધા દસ્તાવેજ હોય ને, કોઈને આપણે વીટલો વારીને કે બિસ્તરો બાંધીને આપણે લઈ જઈ શકતા નથી. અહીંનું અહીંયા જ મૂકી દેવાનું. હાથમાં એકાદી વીંટી પહેરી છે ને, તો પણ છેલ્લી ઘડીએ બાંધતી વખતે એ કાઢી લે.
અને નાકમાં બેનો એ ચૂક પહેરી છે ને એ કાઢ લે. હા, એ કે ન્યા તો બળી જ જવાનું છે. જ્યારે જન્મા અને વજન હતો એટલા જ્યારે મરસ્યું અને બાળી પોટલું ભેગું કરશે ને એટલો જ વજન થાય. કાંઈ લઈને નહોતા આવ્યા, કે કર્મ લઈને આવ્યા અને કર્મ લઈને જાવ.